આજે તો આપણો વ્લોગ બનાવવાનો 42મો દિવસ. આપણે જવાના હતા અગ્નિકુંડ. તો હવે આપણે કરવાના હતા આપણા સફરની શરૂઆત. એટલે એમાં સૌથી પહેલા જોઈએ હતું તેલ. તો આપણે પેટ્રોલ ગાડીમાં ભરાવી લીધું હતું અને ટાંકી કરાવી નાખી હતી ફૂલ. હવે ગાડીને તો પેટ્રોલ ભરાવી લીધું હતું, હવે આપણું પેટ્રોલ બાકી હતું. તો મસ્ત હવારમાં ઊભા રહી ગયા હતા ચાની ટપરી પર ચા પીવા માટે, અને ચા પીને નીકળી ગયા હતા ઝડપથી આગળ જવા માટે. આગળ જતા જ પાણી બધે ભરાઈ ગયા હતા. અંડર બેઝમેન્ટ બધા પાણીથી ભરાઈ ગયેલા છે. વરસાદ કારણ કે રાતે બહુ જ વધારે આવેલો હતો. તો અમને લાગી ગઈ હતી ભૂખ, તો રહી ગયા હતા રસ્તામાં ઊભા. અહીંયા બાઇક પર મરઘા લટકાવેલા છે, તો જેને ખાવા હોય એ આવી જજો, કાચે કાચા મળી જવાના છે. અમે તેવું કંઈ ખાતા નથી, અમે છીએ વેજ. તો અમે ખાશું વેફર ને એવું. વેફર ને બિસ્કિટના થોડાક પડીકા ખાઈને પાછા નીકળી ગયા છીએ આગળ જવા માટે. તો ફરીથી રસ્તામાં થઈ ગયો હતો વરસાદ ચાલુ. તો વાતાવરણ થઈ ગયું હતું એકદમ ઠંડુ, અને અહીંયા આખી રાત વરસાદ પડેલો હતો. તો બધી જગ્યાએ પાણી મસ્ત ભરાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલું પાણી છે રસ્તામાં. ડાંગની સૌથી મોટી વસ્તુ ગ્રીનરી છે. તો ગ્રીનરી બહુ જ મસ્ત હતી, અને વરસાદ એક ધારો કન્ટિન્યુ ચાલુ હતો. તો રસ્તામાં પણ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું હતું. કોઈ પણ જગ્યાએ જઈએ, જે મેન જે એન્જોયમેન્ટ હોય એ હંમેશા રસ્તાની હોય છે. તો હંમેશા રસ્તામાં જ તે મજા આવે છે, અને રસ્તામાં જ મજા કરવાની હોય છે. થોડુંક આગળ જતા જ તે ગાય માતાએ આપણો રસ્તો રોકી લીધો હતો. તો જેવો રસ્તો ક્લિયર કરશે એવો આપણે ફરીથી આગળ વધશું. હવે ધીરે ધીરે થઈ ગયો હતો વરસાદ બંધ. તો વાતાવરણ જે હતું એ વધારે સારું થઈ ગયું હતું. ધુમ્મસ ને એવું બહુ મસ્ત થઈ ગયું હતું. બહુ બધા લોકો બાઇક લઈને પણ નીકળી ગયા હતા, કારણ કે 4 વ્હીલ કરતાં બાઇકમાં વધારે મજા આવે છે. કારણ કે વ્યૂ ને એવું બધું એન્જોય કરતાં કરતાં તમે જઈ શકો. તો હવે અમે પહોંચી ગયા હતા અહીંયા જ્યાં વચ્ચે ધોધ પડતો હતો, ત્યાં બહુ બધા લોકો મસ્ત ફોટા પાડી રહ્યા હતા. તો એ બધાને ફોટા પાડતા જોઈને અમે પણ અહીંયા ગાડી સાઈડમાં ઊભી રાખી દીધી હતી, અને અમે પણ ફોટા પાડવા માટે નીચે ઉતરી ગયા હતા. કારણ કે વ્યૂ બહુ જ મસ્ત આવતો હતો. તો ફોટા આવશે મસ્ત. તો ફરીથી મસ્ત ફોટા પાડી લીધા છે. ઘડીક વાર વરસાદ થોડોક ઝરમર ચાલુ હતો, પણ ફોટા મોસ્ટ ઓફ પડી ગયા છે. તો હવે ફૂલ મજા પડી ગઈ. તો ઘડીક વાર રહીને પાછા અહીંથી નીકળશું આગળ જવા માટે, જ્યાં આપણે જવાનું છે. ફરીથી રસ્તો એન્જોય કરતા કરતા નીકળી જવાનું છે આગળ. બધી જ જગ્યાએ પાણી મસ્ત ભરાઈ ગયા છે. અહીંયા પણ લોકો ગાડી સાઈડમાં ઊભી રાખીને ફોટાને ઉપાડી રહ્યા હતા, કારણ કે મેન જે મજા છે એ કીધું એમ રસ્તાની જ છે. આપણે રસ્તામાં બહુ બધા અલગ અલગ જગ્યાએ ઝરણાને એવું મળી જવાનું છે. તો તમે કોઈ પણ જગ્યાએ મસ્ત ઉભા રહીને ફોટા પાડી શકો. અહીંયા પણ આ લોકોએ ઝરણું મસ્ત ગોતી લીધું છે અને ફોટા પાડવાનું કરી દીધું છે ચાલુ. હવે આપણે મસ્ત એના ગેટ પાસે તો પહોંચી ગયા છીએ. તો થોડીક વારમાં આપણે પહોંચી જશું. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અગ્નિકુંડ, જ્યાં આપણે પહેલાં પણ 2 થી 3 વાર આવી ગયા છીએ. તો આપણને મોસ્ટ ઓફ બધા ટ્રેક ખ્યાલ જ છે. તો હવે આપણે કરી દીધું છે કારનું પાર્કિંગ, અને હવે પહેલાં કરશું થોડીક પેટ પૂજા. પછી આપણે આપણા ટ્રેકની થોડીક શરૂઆત કરશું, પણ ખાધા વગર તો કાંઈ થાય નહીં. તો સૌથી જે પહેલું કામ છે એ કરશું ખાવાનું. તો આપણી મેગી મસ્ત બનવા મળી છે, તો એ બની ગઈ છે. તો આપણો ભુટ્ટો આપણે ખાવા મળ્યા છીએ, એટલે કે મકાઈ અને મેગી પણ આપણે ખાઈ લઈશું. પછી આપણે નીકળી જઈશું મસ્ત પેટ ભરીને આગળ. તો આપણા જે ટ્રેકની જે શરૂઆત છે એ કંઈક અહીંથી થતી હોય છે.
તો મસ્ત આપણે ટ્રેકની શરૂઆત થઈ ગઈ છે. આપણે રોદા ખાપસા લેતા લેતા નીકળી ગયા છીએ. આ ભાઈ ખેડી રહ્યા હતા ખેતર. ફરીથી આપણે રસ્તો એન્જોય કરતા કરતા નીકળી ગયા હતા આગળ જવા માટે. ત્યાં આપણું ધ્યાન થોડુંક ભટકાણું અને બસ આપણે પડવાના હતા પણ રહી ગયા હતા. મસ્ત હળવે હળવે પાછળ જોવો ઓલા બે પિચકારી મારી રહ્યા છે મસ્ત મજાની. પણ નહીં આપણે નહીં મારીએ, આપણે વહી જાવ. મસ્ત વાતાવરણ, વરસાદ શાંત થઈ ગયો છે તો વાતાવરણ એન્જોય કરતા કરતા નીકળી ગયા છીએ. જો વાતાવરણ આજે આપણને દૂરથી વોટરફોલ દેખાય છે, એ આવે છે નીચે. તો આપણે ટ્રેક કરીને જવાનું છે ત્યાં. મસ્ત ઝરણાઓ અહીંથી વહી જાય છે અને ઝરમર ઝરમર વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. જો નો આવે એ ધારું હતું પણ આવી ગયો છે, એમાં આપણું કંઈ હાલતું નથી. તો આપણું ધ્યાન છે કેમેરા સામે, એટલે વધારે જતા હું શાંતિ સામે જોઈને હાલા કરવી તો પેડા વગર પગી જાઉં. તો હવે આપણે હળવેકથી નદી ક્રોસ કરવાના છીએ, કારણ કે પાણીમાં લીલ અને પથરા બહુ જ હોય છે તો પડવાની સંભાવના બહુ જ રહેતી હોય છે. તો હવે થઈ ગયો છે મસ્ત વરસાદ ચાલુ. આપણે એક્ઝેક્ટ વચ્ચે આવીને ઊભા રહી ગયા છીએ. હવે આપણે એમ થાય નાવાનું છે એટલે કઈ ટેન્શન છે નહીં. કપડા ચેન્જ કરી નાખ્યા આપણે. હવે ચીલ ચીલ દેખો એ લોક દેખો. તો મસ્ત આપણે ટ્રેકિંગ કરવા માંડ્યા છીએ. આપણે 1.5 કિલોમીટર કાપી નાખ્યું છે, લગભગ 2 કિલોમીટર જેવો ટ્રેક છે ટોટલ. તો કન્ટિન્યુ ટ્રેક કરશું. મજા એકદમ. જલ્પેશ બ્રો તો ફાઇનલી હવે ટ્રેક પૂરો થવામાં તો અને જે પહોંચવાનું કે લગભગ આપણે બહુ જ નજીક છીએ. તો અમે ટૂંક સમયમાં ત્યાં પહોંચી જઈશું. ચાલે ફોટો ખીચું. ચલતે રહો બઢતે રહો આગે. ધ્યાન નીચે રાખો કેમેરા આગળ. પાણી ક્યાં ચાલુ છે? આ જે રસ્તો છે અહીંયા ફોટો ને એવું પાડવાનું હતું પણ અહીંયા અત્યારે બંધ છે. મારું ધજા પાસે જવું છે. તો મસ્ત આપણે હવે અહીંયા પહોંચી ગયા છે ફાઇનલ. પણ અહીં ઉપર જવાનો રસ્તો તો બંધ છે. તો મસ્ત નીચે જશું અને મસ્ત નાઈ કરશું. તો આપણે મસ્ત બેસી ગયા હતા ફોટા પાડવા માટે, પણ ફોટા સરખા આવતા નહોતા, કાળા આવતા હતા. તો પછી ફોટા પાડવાનું આપણે રાખ્યું બંધ. તો આપણે એવું મસ્ત પડી ગયા છે. હવે જલ્દીથી નાવાનું છે. આ લોકો ફોટામાં ટાઈમ પાસ કરે છે. હવે બેન કરે તો આપણે નાઈ લઈ. પવન હતો ખૂબ જ વધારે, તો ઠંડી લાગવા મળી હતી અને પાણી પણ હતું એકદમ ઠંડુ. હવે વરસાદ થઈ ગયો તો ફૂલ ચાલુ. તો હવે આપણે ફરીથી નીકળી જઈશું રિટર્ન જવા માટે. આપણે જ્યારે આવ્યા ત્યારે રસ્તા ઉપર પાણી નહોતું આવી રીતે, ખાલી પથ્થર જ હતા. હવે પથ્થર ને પાણી બંને હતું. તો હવે પગ વધારે લપશે તો સરખી રીતે વધારે ધ્યાન રાખીને જવું પડશે. તો આપણે ઝડપથી નીકળી ગયા હતા રિટર્ન માટે, કારણ કે રસ્તામાં પછી પાણી ભરાઈ જાય છે અને રિટર્ન ગાડીને એવું ચાલતું નથી. તો આપણે ઝડપથી નીકળી જઈશું. જ્યાંથી કર્યો હતો ટ્રેક ચાલુ ત્યાં ફરીથી આપણે પહોંચી ગયા હતા રિટર્ન. આ લોકો કરી રહ્યા હતા મસ્ત વરસાદ એન્જોય. આ છે અહીંના લોકલ છોકરાઓ.